તો જે આપણે ભણ્યા કે જે આશ્રમ છે એમાં આવેલા નાના બાળકો હોય એમને કે જેમના માતૃ નથી આવા બાળકોને જે દૂધ દ્વારા પ્રોટીન આપવું હોય તો કઈ રીતે અપાય? એટલી બધી માતૃઓ નું કલેક્શન કરવું કે જે અમને દૂધ આપે એ પોસિબલ નથી. હવે આશ્રમમાં 150 બાળકો હોય અને એને નાના બાળકો 1 થી 6 મહિનાના બાળકો કે જેના માટે માતૃ દૂધ એ બહુ અનિવાર્ય છે. આવા બાળકોને એટલે કે 150 બાળકો હોય એને માતૃ દૂધ આપે એ પોસિબલ નથી. તો આવા સમયે શું કરવાનું? તો આવા સમયે જે માતૃ નું દૂધ જરૂરી કેમ છે? તો માતૃના દૂધમાં આલ્ફા લેક્ટાલ્બ્યુમિન હોય છે. આ પ્રોટીન આલ્ફા લેક્ટાલ્બ્યુમિન નામનો પ્રોટીન હોય છે કે જે પ્રોટીન જરૂરી છે. તો આ પ્રોટીન કોઈ પણ પ્રોટીન હોય તમને ખ્યાલ છે શેમાંથી બને છે? ડીએનએ માંથી. તો આ પ્રોટીન ડીએનએ માંથી બનતો હોય છે. આ ડીએનએ દ્વારા બનતો પ્રોટીન તો એનો અર્થ કે માતૃમાં ડીએનએ હોવો જોઈએ. તો આ માતૃના ડીએનએ ને ગાયમાં નાખવામાં આવે છે. અલગ અલગ ગાય હોય છે કે જેને રોઝી ગાય યાદ આવ્યું હશે તમને. તેમજ ટ્રાન્સજેનિક એનિમલ પણ બોલાય છે કાં તો પાર જનનિક ગાય પણ બોલાય છે. ટ્રાન્સજેનિક એનિમલ એટલે કે આ જે ગાય છે જે ગાય છે એના ડીએનએ ગાયના જે ડીએનએ છે એને બદલી દેવામાં આવે છે અને જે ગાય છે એના ડીએનએ બદલવામાં આવે છે. પણ કોનામાંથી નાખવામાં આવે છે? તો સ્ત્રીમાંથી. તો સ્ત્રીના ડીએનએ કોષમાંથી લીધા પછી આ ગાયમાં નાખ્યા. એનો અર્થ એ થયો કે આ ડીએનએ લીધા કઈ રીતે? બસ અહીંયાથી લઈ લેવાય? ના લઈ શકાય. રાજ પ્લીઝ સાંભળજો ધ્યાનથી. તો અત્યારનો ટોપિક આ છે પહેલો કે ડીએનએ નું અલગીકરણ. ડીએનએ નું અલગીકરણ 3 માર્કની શોર્ટ નોટ છે પણ કોઈ દમ નથી, એકદમ ઈઝી. શું બોલવાનું? પહેલા શું બોલવાનું? ડીએનએ નું અલગીકરણ. પહેલા તો અહીંયાથી ડીએનએ નાખવા માટે ડીએનએ શુદ્ધ સ્વરૂપમાં જોઈએ. ડીએનએ શુદ્ધ સ્વરૂપમાં જોઈએ એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એ થયો કે આ જે ડીએનએ છે એની સાથે કોષમાં બીજા ઘટકો પણ છે જેમ કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, આરએનએ અને ડીએનએ. પણ આપણે જોઈએ છે ફક્ત ડીએનએ. આપણે જોઈએ છે ફક્ત ડીએનએ. આ બધા ઘટકોની જરૂર આપણે નથી. ધ્યાનથી સાંભળજો. તો શું કરવાનું? આ જે કોષ છે એમાં આ કોષરસ પટલ છે. તમને ખ્યાલ છે કોષરસ પટલ હોય એટલે કે લિપિડ હોય, પ્રોટીન હોય, રાઈટ? આ લિપિડ છે, આ પ્રોટીન છે. તો પહેલું ધારો કે આપણે એન્ટર થવું હોય તો કોણ આવશે? બોર્ડર આવશે, રાઈટ? કોઈ પણ દેશમાંથી બીજી કન્ટ્રીમાં જવું હોય તો એની બોર્ડર આવશે, રાઈટ? આ બોર્ડર છે.
અને પછી ત્યાંથી જવાશે. તો આ લિપિડને તોડવા માટે કોણ વપરાય છે? લાઇપેઝ. લાઇપેઝ અહીંયા લખું છું, વંચાય છે ને? નહીં વંચાતું. ઓકે, અહીંયા લખું છું. ચલો, ઇટ્સ ઓકે. લિપિડ તોડવા શું વપરાય છે? લાઇપેઝ. એ પ્રમાણે પ્રોટીન તોડવા પ્રોટીએઝ વપરાય છે. કાર્બોદિત તોડવા કાર્બોહાઈડ્રેટ્સ વપરાય છે. ઓકે, તેમજ આ પ્રોટીન લિપિડ બધું તૂટી ગયું એટલે એક બોર્ડર તૂટી ગઈ. ઓકે, તમને થશે કે હજી કોષ રસ પટલમાં કાર્બોદિત હોય. હા, અમુક કાર્બોદિત હોય કોષ રસ પટલમાં, જેમ કે NAM. ચોપડીમાં નથી લખ્યું, ચોપડીમાં ખાલી લિપિડ અને પ્રોટીન ને બતાવ્યું છે, પણ કાર્બોદિત તોડવા માટે કાર્બોહાઈડ્રેટ્સ વપરાય છે. NAM, NAG 11મા ધોરણમાં મેં કીધેલું. N-એસિટાઇલ મ્યુરામિક એસિડ, N-એસિટાઇલ મ્યુરામિક એસિડ, N-એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન આ કાર્બોદિત છે, એને તોડવા માટે કાર્બોહાઈડ્રેટ્સ વપરાય છે. આ ઉપરાંત કોષ રસ પટલની આજુબાજુ કઈ બીજી રચના છે? તો હા છે. કઈ રચના? કોષ દિવાલ. તો જે કોષ દિવાલ છે એ તોડવા માટે અલગ અલગ એન્ઝાઇમ વપરાય છે. જેમ કે સપોઝ આ જે ઉપયોગી ડીએનએ છે એ ફૂગનો હોય અને આ ધારો કે ફૂગ છે, તો ફૂગની કોષ દિવાલ જેને બોલાય છે કાઇટિન, જેને બોલાય છે કાઇટિન, રાઈટ? તો કાઇટિન તોડવા માટે કાઇટિનેઝ વપરાય છે. કાઇટિન તોડવા કાઇટિનેઝ વપરાય છે. આમ કોષ દિવાલ તોડી, પછી કોષ રસ પટલ તોડ્યું. પછી જેમ જેમ અંદર આવીશું એના વિશે ચર્ચા કરીએ છીએ. જો આ બેક્ટેરિયા હોય, બેક્ટેરિયાનો ડીએનએ તોડવું હોય, તો પહેલી એની જે બોર્ડર છે, રાઈટ, એને તોડવા માટે લાઇસોઝાઇમ વપરાય છે. લાઇસોઝાઇમ જે આપણે લાડ રસમાં પણ હોય છે, રાઈટ, કે જે બેક્ટેરિયાની કોષ દિવાલને તોડે છે. ઓકે, તેમજ વનસ્પતિ, ધારો કે આ વનસ્પતિનું કોષ છે, એમાંથી ડીએનએ લેવો છે, તો વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય તો એ પ્રમાણે સેલ્યુલેઝ પણ વાપરી શકાય. સેલ્યુલેઝ. આમ કાઇટિનેઝ વપરાય છે, સેલ્યુલેઝ વપરાય છે, લાઇસોઝાઇમ વપરાય છે. જેવો જેવો કોષ, કોષ શેનો છે એના પર ડિપેન્ડ છે. ચલો, પ્રાણી કોષ હોય, જવાબ આપો. તો કોષ દિવાલ તોડવા માટે શું વપરાય? પ્રાણી કોષમાં ફટાફટ, જલ્દી. સરસ, વેરી ગુડ. ખાલી બબડવા નહીં, લખવાનું અંકિતા, પ્રાચી, ફટાફટ લખી દે. ચલો, વિચારીને જવાબ આપો. પ્રાણી કોષની કોષ દિવાલ તોડવા માટે, ચલો જય, ફટાફટ. રાહુલ, રોહન, દેવરાજ, શું આવે? કોઈ નહીં. વેરી ગુડ. કેમ? કેમ? કેમ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. બરાબર, ગુડ, ફાઇન, સરસ. લગભગ ખાસાનો જવાબ આવ્યો છે. ખાસા એટલે 25 થી 30 જણ છે. ચલો, શું બોલાય? પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. સમજી ગયા? તો આ પ્રમાણે એમાં પ્રાણી કોષમાં કોષ દિવાલ તોડવા માટે કોઈ ઘટક વપરાય નહીં. ટૂંકમાં હવે કોષ દિવાલ તૂટી ગઈ, આપણું લેવલ 1 ક્રોસ. ત્યાર પછી લિપિડ તૂટ્યું, લેવલ 2. પ્રોટીન તૂટ્યું, લેવલ 3. કાર્બોદિત નું વિઘટન થઈ ગયું, લેવલ 4. હવે આની અંદર જે ઘટકો છે એને તોડવા માટે ફરીથી કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન વપરાશે. રાઈટ? પછી કોષ કેન્દ્ર પટલમાં પણ કાર્બોદિત, ચરબી, પ્રોટીન જેવા ઘટકો હોય છે, અને એને તોડવા માટે ચરબી માટે લાઇપેઝ, પ્રોટીન માટે પ્રોટીએઝ વપરાય છે.
તેમજ હવે બે ઘટકો રહ્યા ડીએનએ અને આરએનએ. તો હવે આરએનએ તોડવા માટે આરએનએ એઝ વપરાય છે. અહીંયા લખું છું આરએનએ એઝ એટલે શું? રિબોન્યુક્લિએઝ. રિબોન્યુક્લિએઝ રિબોન્યુક્લિક એસિડને તોડવા માટે રિબોન્યુક્લિએઝ વપરાય છે. આરએનએ એઝ બોલાય. ઓકે, હવે ત્યાર પછી ડીએનએ રહે છે. આ ડીએનએ એકલું જ રહે છે. એને ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે અને ઠંડો ઇથેનોલ ઉમેર્યા પછી એને ત્યાંથી દૂર કરી લેવાનું. કેમ કે ઠંડો ઇથેનોલ ઉમેરશો પછી તાંતણાના સ્વરૂપમાં મળી આવે છે. ઓકે, દોરીના સ્વરૂપમાં એ મળી આવતું હોય છે ઠંડો ઇથેનોલ ઉમેરો ત્યારે. આમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે હવે આ ડીએનએ ને કાપવામાં આવે છે. હવે બહાર ડીએનએ લઈ અને જ્યાં એની કાપણી કરવાની હોય જે બે જગ્યામાં ત્યાં એની કાપવામાં આવે છે અને આ પ્રમાણે ચીપકુ છેડા બનાવવામાં આવે છે અને પછી વાહકમાં ઉમેરીને એનું ટ્રાન્સફર કરાય છે જે તે સજીવમાં. તો આ પ્રમાણે ડીએનએ નું અલગીકરણ થયું. આ ઇઝી જ છે અને પહેલા પણ મેં કીધેલું, એમાં કોઈ દમ નથી. સ્ટાર્ટ કરીએ. જો પેજ નંબર 201 પર 201 પર વાર નહીં લાગી, હું સ્ક્રીન શેર કરી લઉં છું. 2 મિનિટ. ફોટો શેર કરું છું. 10 સેકન્ડ. સ્ટાર્ટ. ચલો વાંચો. પહેલા ડીએનએ નું અલગીકરણ વાંચીએ, પછી એનું ઉપરનું વાંચીએ. 3 માર્ક્સ લખી રાખજો. પહેલા યાદ રાખો કે કોઈ પણ અપવાદ વગર બધા જ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ હોય. ન્યુક્લિક એસિડ એ આનુવંશિક દ્રવ્ય હોય છે. આનુવંશિક દ્રવ્ય અને ઘણીવાર ક્રોમોઝોમલ મટીરિયલ પણ બોલાય છે. મોટા ભાગના સજીવોમાં તે ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ કહેવાય છે. ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચક, કાપણી ઉત્સેચક, એનું બીજું નામ મેં તમને પહેલા પણ કીધેલું. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું બીજું ગુજરાતીમાં કહેવાય છે પ્રતિબંધક ઉત્સેચક. પ્રતિબંધક ઉત્સેચક ની મદદથી કાપવા માટે તે આવશ્યક છે કે તે શુદ્ધ સ્વરૂપે અને બીજા મહાઅણુઓની ભેળસેળથી મુક્ત હોવું જોઈએ. ડીએનએ પટલો વડે ઘેરાયેલું છે, જેમ કે કોષ કેન્દ્ર પટલ, તેમજ કોષ રસ પટલ, તેમજ કોષ દિવાલ. એટલા માટે આપણે કોષને તોડીને ખોલતા બીજા બૃહદ અણુ પણ મળે છે. બૃહદ અણુ એટલે મહાઅણુ, જેમ કે આરએનએ, પ્રોટીન, કાર્બોદિત અને લિપિડ સાથે ડીએનએ મુક્ત થાય છે. જ્યારે બેક્ટેરિયલ કોષો વનસ્પતિ અથવા પ્રાણી પેશીને અલગ અલગ, જેમ કે બેક્ટેરિયા માટે લાઇસોઝોમ વપરાય, વનસ્પતિ માટે સેલ્યુલોઝ વપરાય, ફૂગ માટે કાઇટિનિસ વપરાય, જેવા ઉત્સેચકોની સારવાર દ્વારા તે મેળવી શકાય છે. તમે જાણો છો કે હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુ પર જનીનો સ્થાન પામેલા હોય છે. જનીન એટલે અલગ અલગ પ્રોટીન બનાવતા અલગ અલગ ડીએનએના ખંડ, જેમ કે કેરેટીન માટેનો ખંડ, મેલેનિન માટેનો ખંડ. આ પ્રમાણે આરએનએ રિબોન્યુક્લિએઝ
આરએનએ એઝ ની સારવારથી દૂર કરી શકાય. પ્રોટીનને પ્રોટીએઝથી દૂર કરી શકાય. બીજા અણુઓને યોગ્ય સારવાર દ્વારા દૂર કરી શકાય. અંતે ઠંડુ ઇથેનોલ ઉમેરવાનું અને શુદ્ધ સ્વરૂપે ડીએનએ નું અવક્ષેપન કરાય છે. તેને અવલંબિત માધ્યમમાં તાતણાના સમૂહમાં જોઈ શકાય છે. બોલો યશવી ક્લિયર થયું બકા? ફટાફટ રિપ્લાય કરો તો યશ કે નો? યશવી ફાસ્ટ. ઓકે, એકવાર મોઢે બોલી જાઓ. ચલો એકવાર મોઢે બોલી જાઓ. એકવાર જોઈ લો સ્ક્રીન પર અને મોઢે બોલી જાઓ. પાંચ સેકન્ડ ડન લખજો થઈ જાય પછી. જો પહેલો મુદ્દો પત્યા પછી આ જે પુનઃસંયોજિત ટેકનોલોજી છે, આ પુનઃસંયોજિત ટેકનોલોજીના અલગ અલગ તબક્કા છે. હવે જે વાત કરવાની છે એમાં એવું કે છે પોઈન્ટ સેકન્ડ. આ પણ 3 માર્કમાં પૂછાય. ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી. ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી. આ શું કહેવા માંગે છે સાંભળો. પહેલા અહીં નહીં જુઓ તો તમે કંટાળી જશો, મજા નહીં આવે. પ્લીઝ ફોકસ રાખજો. વિડીયો ઓફ છે મને ખ્યાલ છે. ઓફ વાળાના નંબર લખાવડાવવાના છે મારે, બરાબર, અને ઓન વાળાના લખાવડાવવાના છે, અને એબસન્ટ વાળાના, એટલે ખબર પડે. ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી. હવે જોજો ધ્યાનથી. પહેલું અમે એવું કે છે કે આ એક પ્લેટ છે કે જેમાં અગાર પાવડર છે, એટલે કે અગારોઝ જેલ આવેલી છે. ધ્યાનથી સાંભળજો. આ અગારોઝ જેલ છે
એમાં કોઈ પણ ધારો કે આ એક ખાડો કરવામાં આવે છે, એ ખાડામાં ધારો કે આ ડીએનએ છે, એટલે કે પ્લાઝમિડ છે. ધ્યાનથી સાંભળજો, પ્લાઝમિડ શું છે? ડીએનએ છે. ડીએનએ શું છે? મુખ્યત્વે ઋણ વીજભાર છે. હું શું બોલ્યો? ભાર આપો. ડીએનએ નો મુખ્યત્વે વીજભાર કયો? ઋણ. બાકી ડીએનએ માં કયો વીજભાર હોય? બંને આવે, ધન પણ હોય, ઋણ પણ હોય, પણ મુખ્ય કયો? ઋણ. કઈ રીતે ધન? ખબર છે? ડીએનએ શેનું બને? ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ એટલે યાદ કરો, પેન્ટોસ શર્કરા. એક યાદ આવ્યું? સંધ્યા, દક્ષિતા, શું છે? પેન્ટોસ શર્કરા. પછી નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ. બેઝ બેઝ એટલે શું બકા? ધન વીજભાર. ઓકે. અને ફોસ્ફોરિક એસિડ ત્રીજા નંબરનું, એટલે ફોસ્ફેટ. આ ઋણ વીજભાર છે, પણ આ મુખ્ય છે, ફોસ્ફોરિક એસિડ. એટલે મુખ્ય વીજભાર કયો બોલાય? ધન. અરે ઋણ, ડીએનએ. ને સામે ધન વીજભાર પૂરું પાડવામાં આવે છે. આમાં પદ્ધતિને બોલાય છે ઇલેક્ટ્રો ફોરેસિસ પદ્ધતિ. શું બોલાય છે? ઇલેક્ટ્રો ફોરેસિસ પદ્ધતિ. યાદ રાખજો. તો આ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ કે જેના દ્વારા ડીએનએ કેટલા મોલેક્યુલર વેઇટ ધરાવે છે, રાઈટ? કેમ કે આ ડીએનએ પ્લાઝમિડ છે, અહીંયા વહન થતું હોય છે. ક્યાં સુધી વહન થાય છે? એના વોલ્ટ હોય છે. એના આધારે એનું મોલેક્યુલર વેઇટ નક્કી થતું હોય છે કે ભાઈ આ પ્લાઝમિડ છે કાં તો ડીએનએ છે, એ આટલે સુધી વહન થયું. એટલે કે એના મોલેક્યુલર વેઇટ એનું આટલું છે. ત્યાર પછી આ જ એક્સપેરિમેન્ટ જ્યારે બહારનું ડીએનએ અંદર નાખી દીધું, બહારનું ડીએનએ એટલે કે આની અંદર પ્લાઝમિડ છે, અને આ પ્લાઝમિડમાં ક્રાય નાખી દીધું, પછી આનું મોલેક્યુલર વેઇટ કેટલું છે એ જાણવાનો પ્રયત્ન થતો હોય છે. અને આમ ક્રાય નાખ્યા પછી એનું વેઇટ ઓબ્વિયસલી ઘટશે, રાઈટ? આમ જે ઈચ્છિત ડીએનએ હતું, ડીએનએ, અને આ જે છે પ્લાઝમિડ, એ વાહક ડીએનએ હોય બોલાય. બંનેનું આ પ્રમાણે ઇલેક્ટ્રોફોરેસિસ કરવામાં આવે છે. કરી શકાય, કોઈ એકનું પણ કરી શકાય. જેમ કે પ્લાઝમિડનું કર્યું, પછી પ્લાઝમિડનું ઇલેક્ટ્રોફોરેસિસ કર્યું, તો એનું વજન વધ્યું, એટલે એ બહુ દૂર સુધી ગતિ કરતું નથી, પણ એ થોડે સુધી જ ગતિ કરે છે. આમ આપણો જે પ્રયોગ છે એ સક્સેસ, કે ભાઈ હા, આમાં આની એન્ટ્રી થઈ ગઈ છે, માટે એ વધુ અંતર સુધી મૂવ થતું નથી, થોડેક સુધી થઈ અને સ્ટોપ થઈ જાય છે. તો આમ ખાસ યાદ રાખો કે આ પ્રમાણે પ્લાઝમિડનું પણ ઇલેક્ટ્રોફોરેસિસ કરી શકાય, આનું પણ ઇલેક્ટ્રોફોરેસિસ કરી શકાય. આનું એટલે પુનઃ સંયોજિત ડીએનએ નું. ઇવન એકલા ક્રાયનું પણ કરી શકાય. પણ આ કેમ કરવાનું? તો તમે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કાં તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વડે આ પ્લાઝમિડને કાપ્યું પહેલા તો, રાઈટ? અને આ પ્લાઝમિડને ધારો કે આ પ્રમાણે કાપ્યું, GAATTC, ઓકે? આના છેડા છૂટા પડ્યા, પછી જે ક્રાય હતું, ક્રાય વાળા ડીએનએ ને પણ આ જ ઉત્સેચક વડે કાપવામાં આવ્યું, ત્યારે આના છેડા હવે છૂટા પડ્યા. એનો અર્થ એ થયો કે હવે આમાં બંધ બેસતું છે.
આમાં બંધ બેસતું છે. ઓકે, તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ નો ઉપયોગ કર્યો છે આપણો, એ સક્સેસ છે કે નહીં એના ચેકિંગ માટે અહીંયા આ ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી કરી, રાઈટ, કે સક્સેસ ગઈ કે નહીં, આ ચેકિંગ કરવા માટે તમે અગારોસ ઇલેક્ટ્રોફોરેસિસ, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો ઉપયોગ કરો છો. ઓકે, કેમ? તો આપણો આ રુચિ પ્રમાણેનો ડીએનએ હતો, ઈચ્છિત ડીએનએ હતો. ઓકે, હવે ચોપડીમાંથી લાઈન બાય લાઈન જો, તમને એમાંથી ક્લિયર કરાવડાવીએ. પેજ 202 પર જોજો. ચોક્કસ જગ્યાએથી અને પછી લાસ્ટમાં બંને શોર્ટ નોટ રફમાં લખી દેવાની છે, મને મોકલવાની નથી પણ લખી દેવાની છે. સ્ટાર્ટ. ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી, બહાર આપજો, આંખ ફાડજો. શુદ્ધ ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે, સાથે એ વર્ડની ઉપર લખો વડે, 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 એટલે શુદ્ધ ડીએનએ ને રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે નિશ્ચિત ઉત્સેચક માટે ઇષ્ટતમ પરિસ્થિતિ, ઇષ્ટતમ એટલે ખબર છે, બેસ્ટ પરિસ્થિતિ, એટમોસ્ફિયર બેસ્ટ એટલે કે એને જોઈતી પીએચ મળે, રિસ્ટ્રિક્શન થી કાપવા માટે, બરાબર, જોઈતું તાપમાન મળે, આની વાત કરે છે. તો ફરી રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપૂર્ણ થાય છે. આમાં તમને અહીંયા ઉત્સેચક કેમ લખ્યું છે તો આપણે ભણ્યા હતા, યાદ કરો. શું છે? આ બાજુ ટેટાર છે, ટેટાર, આ બાજુ એમ્પાર છે. ટેટાર પર રિસ્ટ્રિક્શન ઉત્સેચક કોણ હતું? યાદ આવવું જોઈએ. ટેટાર પર રિસ્ટ્રિક્શન ઉત્સેચક કોણ હતું? યાદ આવવું જોઈએ. કોણ હતા? BAM-H1, SAL1, HIND3, બરાબર છે. તો આ ઉત્સેચકની વાત કરે છે કે આ ઉત્સેચકો કેટલા અંશે સક્સેસ ગયા કે નહીં, રાઈટ, અને જો ગયા તો કેટલા અંશે ગયા, કેટલી સફળતા મળી, એ માટે આ અગારોઝેલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. ફરી વાંચો, ફરી વાંચો. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે, એટલે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વડે આ નિશ્ચિત ઉત્સેચક માટેની, નિશ્ચિત એટલે પેલો રિસ્ટ્રિક્શન ની વાત કરીને આગલા વર્ડમાં લખ્યું છે એના માટે. ફરી વાંચો. શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વડે આ નિશ્ચિત રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે યોગ્ય પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્સ ઉત્સેચન દ્વારા પાચન સંપૂર્ણ થાય છે. પાચન એટલે આને કાપવાનું કામ સંપૂર્ણ થાય છે. આટલું વાક્ય ફરી બોલો, મોઢે સમજીને બોલો, સમજીને બોલો. શુદ્ધ ડીએનએ માટે, આ ચિત્રને જ યાદ કરવાનું છે. શુદ્ધ ડીએનએ માટે એટલે જે નાખવાનું છે, શુદ્ધ ડીએનએ માટે શું કરવાનું? તો રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે કાપવા માટે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે કે નિશ્ચિત ઉત્સેચક ને ચોક્કસ જગ્યાએથી કાપવા માટે, બરાબર, એટલે અને એના માટે ઇષ્ટતમ પરિસ્થિતિ જોઈશે માટે લખ્યું છે નિશ્ચિત ઉત્સેચક માટે ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી તેનું કાર્ય એટલે કે પાચન એટલે કે તોડવાનું પૂરું થાય છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા માટે, સ્ટોપ, સ્ટોપ. પાચનની પ્રગતિ એટલે શું? આ વાક્ય નહીં ખબર પડે પણ સાંભળો. રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે અને કાપી દીધું પછી એમાં આ ક્રાય કાં તો ઈચ્છિત ડીએનએ આમાં નાખી દીધું તો આને એની પ્રગતિ બોલાય, એનું આગલું સ્ટેપ બોલાય. પહેલા આ એકલું જ હતું વાહક, પણ વાહકમાં આપણે ઈચ્છિત ડીએનએ નાખી દીધું તો એની પ્રગતિ બોલાય. પ્રગતિ થઈ કે ના થઈ એ જાણવા માટે જેલનો ઉપયોગ કરવો. પ્રગતિ થાય
તો એને પુનઃ સંયોજિત બોલાય, હા કે ના? હા. પ્રગતિ ના થઈ હોય એટલે કે ક્રાય અંદર એડ ના થયું હોય તો શું બોલાય? અપુનઃ સંયોજિત. આ વાંચો. તો બીજી લાઈન વાંચો. રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા થતા પાચનની પ્રગતિ જાણવા અગારોઝેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો ઉપયોગ થાય છે. બરાબર? પ્રગતિ કેટલી થઈ જાણવા માટે અગારોઝેલ ઇલેક્ટ્રોફોરેસિસ નો ઉપયોગ થયો. ડીએનએ ઋણવીજભાર છે, તેના કારણે તે ધન વિદ્યુત તરફ આગળ ગતિ કરે છે, કેમ કે ઉપર ધન વીજભાર પ્રોવાઈડ કર્યો છે, એનોડ. આ પ્રક્રિયા વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય. ઓકે. ડીએનએ ના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે. ડીએનએ ના જોડાણ માટે ઘણી બધી પ્રક્રિયાઓ સામેલ છે. કાપણી સાથે સાથે બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે. સ્ત્રોત ડીએનએ, સ્ત્રોત અને વાહક. સ્ત્રોત એટલે ઈચ્છિત ડીએનએ, જેને નાખવાનું છે, ક્રાય, અને આ બાકીનો વાહક બોલાય. સ્ત્રોત ડીએનએ કાં તો વાહક ડીએનએ ને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએ માંથી રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી, જો શું કે છે સાંભળો, અહીંયા આ શું બોલાય છે સાંભળજો. ધારો કે આને કહી શકાય કે આ સ્ત્રોત ડીએનએ છે, જેમાં ક્રાય પણ છે, ઇન્સ્યુલિન આઈ પણ છે, પછી ઇન્સ્યુલિન બી પણ છે. તો આ સ્ત્રોત ડીએનએ માંથી ઈચ્છિત ટુકડો આને લેવામાં આવે છે. આમાં નાખી દીધા પછી પૂરું ના, એમાં લાઇગેઝ વાપરવામાં આવે છે, જે તમને પહેલા પણ મેં કીધેલું છે. લાઇગેઝ વાપરો પછી એના છેડા, રાઈટ, જે ચીપકું હતા એ બધા અંદર બંધ બેસતા થઈ જશે. યાદ આવે છે ને સિદ્ધાર્થ? કીધેલું મેં. આર્યન યાદ આવવું જોઈએ. ઓકે, વાંચો શું કહે છે ફરી. ક્યાં ગયું? સ્ત્રોત ડીએનએ એટલે આ, જેમાં બહુ બધા ડીએનએ છે, કાં તો જનીન બેંક. સ્ત્રોત ડીએનએ કે જેમાં ક્રાય હતું, સ્ત્રોત ડીએનએ ની ઉપર લખી દેવાનું ક્રાય વાળા ડીએનએ. સ્ત્રોત ડીએનએ માંથી કાપેલ રુચિ પ્રમાણે ઉપયોગી જનીન, બહુ બધા હતા, એમાંથી પાછો રુચિ પ્રમાણેનું જનીન એટલે કે ક્રાય કાં તો આઈ એ કાં તો આઈ બી જનીનને વાહકની કપાયેલી જગ્યા એટલે ચીપકુ છેડા, સંધ્યા ફાફા ના મારો, ત્યાં એટલે કે ચીપકુ છેડામાં મૂકી લાઇગેઝ દ્વારા જોડવામાં આવે છે. પરિણામ સ્વરૂપે એક પુનઃ સંયોજિત ડીએનએ નું નિર્માણ થાય છે. પતી ગયું? ઓકે, આવડશે ને? હવે આખો પેરેગ્રાફ એકવાર મોઢે બોલી જાઓ, વાંચી લો ચલો, અને પછી મોઢે બોલી જાઓ, અને પછી રફલી લખીને મને બતાવવાનું છે. રફલી લખવાનું તમારા માટે, મારા માટે નહીં, પ્લીઝ. પછી વિડીયો ફરી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરો.